करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં યાદી જોઈએ તો યાદીમાં નહીં આવે, જેમ કે આ યાદી છે। ગુહ સંવરણે ગુહતિ ગુહતે, ગુપુરક્ષણે ગોપાય ગોપાયતિ, ધૂપ સંતાપે ધૂપાય ધૂપાયતિ, પછી પણ વ્યવહારે સ્તુતૌ ચ પણાય પણાયતિ, પણ તે થશે ત્યારે આઈ નહીં લાગે। પન સ્તુતૌ પનાય પનાયતિ। પછી 5મા નંબર પછી જોઈએ તો 6ઠ્ઠા નંબરમાં કમુકાંતૌ છે, એટલે કમુકાંતૌની પહેલા ચોથા પાઠમાં નહીં આવે, ધાતુ પાઠમાં નહીં આવે, પણ 7મું પ્રકરણ છે અષ્ટાધ્યાયી સહજબોધ ભાગ 1, એમાં 7મું પ્રકરણ છે। એમાં વિશેષ ધાતુથી લઈને છેક સુધી 1700 ધાતુ અદંત અંગની પ્રક્રિયા બતાવી દીધી છે। તો એમાં અહીંયા આવશે સૌત્ર ધાતુ। સૌત્ર ધાતુ ધાતુ પાઠમાં આ નથી। સૂત્ર છે 3-1-29, આગળ હતું 28। આ જે છે 2-5 28, કૂપો ધૂપ વીચી પણી પની ભ્યાય, પછી એના પછી તરતનું 29 ઋતેરિયંગ છે, અને 30 જે છે કમેરણિયંગ આવશે। 30 32 સુધી સનાદી છે, આમ 31 સુધી સનાદી છે, 32 તો સનાદ્યંતા ધાતવ સંજ્ઞા છે, નામ કરનારું છે। તો આ સૂત્ર જે છે ઋતેરિયંગ, ઋતેરિયંગ આવું લખ્યું છે। પછી સૂત્રમાં જઈને આપણે પદછેદ કરીશું। આ ધાતુ પાઠમાં નહીં, પણ માત્ર સૂત્ર છે। તો ધાતુ પાઠમાં નહીં હોય ને માત્ર સૂત્રમાં હોય તો એનું એક નામકરણ નવું પડે છે। સૌત્ર ધાતુ, નામકરણ સૌત્ર ધાતુ, સૂત્રમાં રહેલો ધાતુ। અને એ રીતે કયા સૂત્રમાં રહેલો છે? 3-1-29 ઋત ધાતુ છે, અહીંયા તમને દેખાશે ઋત ધાતુ। તો આ ઋત ધાતુ પ્રક્રિયા જ્યારે કરીએ તો ઈ યંગ દીર્ઘઈ છે, ઈ યંગ પ્રત્યય લગાવવામાં આવે છે। કોને? ઋત ધાતુને। ઋત સે પહેલે એમ અહીંયા કહ્યું છે, પણ ઋતને એમ કહેવું છે પહેલાં। કઈ પહેલાં? એટલે કે વિકરણ લગાવીએ કે લકારના પ્રત્યય લગાવીએ એની પહેલાંની વાત છે। તો આ યંગ જે ધાતુ છે, અરે ધાતુ આવડે ને પ્રત્યય, તો એ પ્રત્યય જે છે એની પણ ઓળખ કરી લેવી પડે। તો એની ઓળખ એ આપણા 3-1-32 સૂત્ર જે સનાદ્યંતા ધાતવ લખ્યું છે, એમાં આ સનાદી 12 પ્રત્યયો અહીંયા આપી દીધા છે। એ 12 પ્રત્યયોમાં આપણને આય 10મા કે 11મા નંબરમાં હતો સૂત્રમાં જ્યારે જોયું હતું ત્યારે, તો ગુપુ ધૂપ વીચી પણી પની ભ્યાયમાં આ આય આવી ગયો। હવે એનાથી નેક્સ્ટ ઈ યંગ દેખાય છે અહીંયા, તો એ હવે ઋતેરિયંગમાં આવી રહ્યો છે। અને કમેણિયંગમાં અણિયંગ આવી રહ્યો છે, એના પછીના ધાતુમાં આવી રહ્યો છે, જે ઓલરેડી કમુ ધાતુ આપણે ત્યાં દેખાશે।
તો આ સનાદિ 12 પ્રત્યયો છે. આ અણ્યંગ પછી આપણને સન આવવાનો છે. તો આય, યંગ, અણ્યંગ અને પછી ચોથા નંબરે શન આવશે. શન આવશે ત્યારે ઘણું બધું પરિવર્તન લઈને આવશે. ટૂંકમાં આ 12 પ્રત્યયોમાંનો સનાદિ પ્રત્યય છે. આ 12 પ્રત્યયમાં ક્યાંય તાલવ્ય સકારની ઈત સંજ્ઞા થતી નથી, એટલે સિત નથી. સિત ન હોવાના કારણે સાર્વધાતુક નથી, બધા આર્ધધાતુક છે. અને આ પ્રત્યયો લગાવીએ ધાતુને અને 4 લકારના રૂપ બનાવીએ, તિંગ પ્રત્યય લગાવીએ, તિંગ સિત સાર્વધાતુકમ, ત્યારે ધાતુની પાછળ વિકરણ પ્રત્યય, લકારની પહેલા વિકરણ પ્રત્યય લગાવવો પડે. તો અહીંયા તો નહીં સિત એટલે આર્ધાતુક, બધા પ્રત્યયો આર્ધાતુક થઈ ગયા, સાર્વધાતુક નહીં રહ્યા. પણ 4 લકારને તિંગ પ્રત્યયો લાગે તો કમ્પલસરી વિકરણ પ્રત્યય આવે જે તે ગણનો. તો પહેલા જે તે ગણનો ગણવા જઈએ અને પછી આ સનાદિ લગાવીએ, અને સનાદિ જેવું લગાવીએ એટલે ધાતુનો ધાતુ બને છે. પહેલા ધાતુ હોય એ ભુવાદયો ધાતાવહથી ધાતુ થશે, પણ સનાદિ લાગીને જ્યારે ધાતુ બને ત્યારે નામકરણ બદલાઈ જશે, બીજા ગ્રુપમાં આવતો રહેશે. કયા ગ્રુપમાં? સનાદ્યંત ધાતાવહ નામકરણમાં આવતો રહેશે. તો પણ વિકરણ તો લગાવવું પડે. તો આમના માટે કોઈ સ્પેશિયલ વિકરણ નથી, તો સ્પેશિયલ જનરલ વિકરણ પ્રત્યય છે આપણો સપ. તો એ સપ લગાવવો પડે અને પછી જે તે લકારનો 4 લકારમાંથી કોઈ પણ જેનું રૂપ બનાવવું હોય તે પ્રત્યયો લાગે 9માંથી. તો આ રીતે અહીંયા ઈયંગ જે છે એ ઋતેરિયંગમાં ઋત ધાતુમાં સૂત્રમાં રહેલો ધાતુ છે. એ ઈયંગ સનાદિમાનો પ્રત્યય લાગશે. અને સનાદિમાનો આ ઈયંગ લાગશે. ક્યાં લાગશે? તો કે ઋતમાં લાગશે. ઋતમાં લાગે અને ઋતની પાછળ ઈયંગ લગાવી દઈએ તો આખો નવો ઋત ધાતુ છે, પણ એ ધાતુનું પાછું ઈયંગ પ્રત્યય લગાવીશું ત્યારે ધાતુ બદલાઈ જશે. નામકરણ પ્રત્યયાંત ધાતુ થઈ જશે, સનાદ્યંત ધાતુ થઈ જશે. ત્યારે ઋત તહલંત છે, પછી ઈ દીર્ઘ છે. આ ઈયંગમાં પણ ઈતકરણ કરીશું, તો અંગ જે છે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તો ઈય બચશે, તો ઋતીય રહેશે. પણ આ ધાતુ જો કે નીચે લખ્યું છે ઋત ઈયંગ, અંગ ગયો, ઋતીય તમા ઈ આવતો રહ્યો અને સપ. તો અહીંયા બી ઈયમાં પણ અ છે, સપમાં પણ અ છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ જ થવાના, એટલે ઋતીય જ રહેશે. હવે પ્રશ્ન એ આવશે, ખબર પડી જાય, જેમને ખબર પડી જાય એને માટે. તો ધાતુ જે છે એ કયા પ્રકારનો બન્યો ધાતુ છે? પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે? તો અહીંયા ઋતીય તે લખ્યું છે, પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તે લગાવ્યો છે, તનો તે લગાવ્યો છે. એ રીતે પણ ખ્યાલ આવી જાય. પણ ઓરિજિનલ ઓળખ આની ક્યાંથી નીકળશે? કેમ? આત્મનેપદી ધાતુ છે, તો એની ઓળખ કાઢવી હોય તો વિના કેવી રીતે મળશે? ઋતિરિંગમાં સર અંગની ઈચ સંજ્ઞા થવાથી અનુદાત્ત ગીત આત્મનેપદમ એ સૂત્રથી આત્મનેપદી છે. બરાબર છે. આત્મનેપદી ધાતુ ક્યારે કહેવાય?
તો એની માટે આપણે સૂત્ર છે અનુદાત્ત ગીત આત્મને પદમ. અનુદાત્તની ઈત સંજ્ઞા થાય કાં અંગની ઈત સંજ્ઞા થાય એવા ધાતુને આત્મનેપદી ધાતુ કહીએ છીએ. આત્મનેપદના પ્રત્યયો લાગે છે. પરસ્મય પદ શેષાત પરસ્મય પદમ. અને ઉભય પદ તો કે યની ઈત સંજ્ઞા થાય ય ચ છ જ છ ય. અહીંયા અંગ ક વર્ગનો પાંચમો, ત્યાં ચ વર્ગનો પાંચમો. અને બીજું ઉભય પદમાં ત્વરિત સ્વરિત ઈત અર્થાભિપ્રાય ક્રિયા. સ્વરિત ઉપર હોય આડી લીટી, અરે ઊભી લીટી, અને અહીંયા આડી લીટી. આ 4 શરતોથી મુક્ત હોય તો પરસ્મયપદી, બે શરતોમાંથી કોઈ એક શરત લાગુ પડતું હોય તો તે પ્રમાણે. તો આ રીતે અહીંયા અંગ છે. અંગ એટલે આખો ધાતુ બની જાય છે, ઋતિયંગ બની જાય છે. અને અંગની ઈત સંજ્ઞા થઈ જવાને કારણે ગીત પ્રકારનો થઈ ગયો. અને ગીત પ્રકારનો થવાને કારણે અનુદાત્ત ગીત આત્મને પદમ થી આત્મનેપદી ધાતુ બની જાય છે. તો આ ઋતેરિયંગ ઋત ધાતુ, યંગ સનાદિમાનો પ્રત્યય લાગશે એટલે ઋતીય બની જશે, શપ વિકરણ પ્રત્યય લાગશે. અને પછી આપણે 4 લકારમાં પહેલા લટપણાત્મને પદના પ્રત્યયો. તો આ તમને મેં ધાતુની સૌત્ર ધાતુ જે ભવાદિગણમાં હા આ ઋતીય પ્લસ સપ માઇનસ ઋતીય, ઋતીય એ કઈ રીતના થયું? ઋત ત હા ઋત ત હલંત છે. અહીંયા દેખાય છે, ડિસ્પ્લે દેખાય છે ને. એ તો છે. પછી ઈયંગ લાગ્યો, ઈયંગમાં ઈતકરણ થયું, હલંત્યમ થયું. હા હલંત અંગ ગયો, એટલે ઋતીય. ઋતીય થયું. પછી ઈય છેલ્લે છે અને શપમાં ઈતકરણ કરીએ તો અરે અરે. તો આગળ પણ અ છે, યમાં પાછળ પણ અ છે. તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ બરાબર અ કરતા આવ્યા છે. અત્યાર સુધી કરતા આવ્યા છીએ આપણે. તો યનો ય જ રે, 2 અ ભેગા થાય તો પણ એક અ બની જાય છે, પરરૂપ એકરૂપ થઈ જાય છે અતો ગુણેથી. અને પછી આ જે તે છે તંગ પ્રત્યયો છે, મૂળ 3 4 78 તા તામ જ થા સા તામ ધો વીટોય મયંગ. એમાં ટીતાત્મને પદાનામ ટેરેથી ટી સંજ્ઞાને હેત્વ કરીશું. તમારા રહેલો અ ટી સંજ્ઞા છે, અચો અંત્યાદિ ટી, અને પછી એને હેત્વ કરીશું તો એ તો બની જશે તે. એટલે માઇનસ ઋતીય કરવાનું કારણ માઇનસ એટલે આટલું લીટી કરેલી છે તે વચ્ચે સબ પછી કહું. અતો ગુણે ગુણ જે વસ્તુ છે શું કરે છે? ગુણ તો ગુણ અને વૃદ્ધિ. આ અતો ગુણે તો પ્રક્રિયાનું છે, પણ સંજ્ઞાનું જે છે અદંગ ગુણ છે. અને પહેલું અદંગ ગુણ બીજું છે 1 1 2. અને પહેલું વૃદ્ધિનું જે છે વૃદ્ધિર આદેશ, પણ પછી ત્રીજું આવે છે ત્યારે ઈકો ગુણ વૃદ્ધિ આવે છે. ત્રીજું 1 1 3 ઈકો ગુણ વૃદ્ધિ. એક પ્રત્યાહાર છે. એક પ્રત્યાહારમાં 4 છે, ઈ ઉ રુ લુ. એને ગુણ કરીએ તો ઈનો ગુણ એ, ઉનો ઓ, રૂનો અર, રૂનો અલ. વૃદ્ધિ કરીએ તો ઈનો ઐ, ઉનો ઔ,
રૂનો આર અને લુનો આલ, એ આગળ જાણીએ છીએ. તમારી જે વાત હતી બંને એક કેમ થઈ જાય છે, બરાબર છે. અતો ગુણે નીચે અપદાંત અકારાંત, પાછો આવું છું. અપદાંત અકારાંત, અહીંયા અતો, અહીંયા પણ છે. પંચમી એક વચન જે છે આ અતનું બન્યું છે. આમ અ છે, તપરકરણ છે, એ અતનું પંચમી એક વચન બન્યું છે. અત પંચમી ષષ્ઠી સરખા થશે. ગુણે સપ્તમી છે, પરમાં હોય. અનુવૃત્તિ અચી, પરરૂપમ, અપદાંતાત. આ અનુવૃત્તિ 77, 6 1 77, 6 1 94, આપણું 97 છે. અને અપદાંતાત 96 છે, અને 96 પછી આ 97 છે. અતો ગુણે ગુણમાં થાય છે શું કે વૃદ્ધિમાં થાય છે શું, લખીને પછી બતાવું છું. ગુણે પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ આગલો પરયોહો પછીનો બંને મળીને, આમ તો બંને મળતા નહીં, બંનેની જગ્યાએ થઈને એક ત્રીજો ગુણ આવીને આદેશ થાય છે. અહીંયા આદેશ છે એટલે આદેશ શું કરે છે? આદેશ પરરૂપ એકાદેશ જે છે, એકનો આદેશ થાય, એકનો આદેશ થાય. આદેશ હટાવીને બેસે, આદેશ હટાવીને બેસે. તો અહીંયા અતો ગુણેમાં પણ ગુણ પરમાં હોય, પછી લખીને બતાવું છું કેવી રીતે થાય છે તે. તો પૂર્વ પર પછી પહેલા અને પછી એ બંનેને વાસ્તવમાં બેયને કાઢી મૂકે છે અને એની જગ્યાએ એક ગુણ આવીને બેસી જાય છે. કારણ કે આદેશ હોય તો આદેશ તો શત્રુવત છે, આદેશ શત્રુવત છે. તો હવે કેવી રીતે થાય છે? અહીંયા અકાર એકાર ઓકાર જે છે, અકાર એકાર અને ઓકાર એ ગુણસંજ્ઞક વર્ણો છે. અદેંગુણ, અદેંગુણ બીજું સૂત્ર. અને વૃદ્ધિરાદેશ એ વૃદ્ધિનું સૂત્ર છે, એટલે સંજ્ઞા, વર્ણોને સંજ્ઞા કરનારા સૂત્રો છે. હવે કેવી રીતે બને છે એ સહેજ તમને લખીને બતાવું છું તો ખ્યાલ આવશે. વ્હાઇટ સ્ક્રીન દેખાય છે ને? ઇક, ઇકો ગુણવૃત્તિ. ઇક બરાબર ઈ, ઉ, રૂ અને લુ. ગુણ અને વૃદ્ધિ, ગુણ અને વૃદ્ધિ. આપણી પાસે વર્ણો જે હતા સંજ્ઞક ખાલી ગણીએ. ગુણ અદેંગુણથી અ, એ અને ઓ, 3. પછી અહીંયા આવું. અને વૃદ્ધિ, વૃદ્ધિ આત ऐच, આ ऐ, અહીંયા એ છે, ખાલી એ છે, ऐ અને ઔ. આ પછી આપણે ઈકમાં આવીએ. ત્રીજું સૂત્ર એકો ગુણવૃત્તિ. આની આગળ આ બાજુ, આ બાજુ પછી આ બાજુ આવીએ. ઈનો ગુણ, ઈનો ગુણ એ ઓ, અર અને અલ. વૃદ્ધિ ગણવા જઈએ તો ऐ, ઔ, આર, આ પૂરણ રપર થઈને આવશે, આ બંને, અને આલ. હવે આ એ કેવી રીતે થયો, ઓ કેવી રીતે થયો, અર કે અલ, આપણે અત્યારે માત્ર આ બેમાં રહીશું તો પણ વાંધો નથી. ગુણ પૂરતા, ગુણ પૂરતા. હવે
ગુણ કરવાનું કહે ઈ છે હો. ઉ છે ઈ ઉ રૂ છે અને લુ છે. ગુણ કરવાનું કહે તો અ વત્તા અ જો સંધિ હોય તો વર્ણની થાય, વર્ણની અંતે થાય. એની પહેલા જો પ્રત્યય મળતા હોય, અંગ પ્રત્યય મળતા હોય તો વર્ણ સંધિ નહીં થાય, તો કાં ગુણ થાય કાં વૃદ્ધિ થાય. વર્ણ પ્રમાણે આધાર રાખે, સૂત્ર પ્રમાણે આધાર રાખે. તો અહીંયા આપણી પાસે અ આગળ છે. એ અ ધારો કે ઋત ધાતુ છે, ત હલંત છે, અને ઈયંગમાં ઈય રહ્યો એટલે બની ગયું હતું ઋતિય બની ગયું હતું. અહીંયા અ છે અને પાછળ કર્તરી શપ પ્રત્યય છે. અહીંયા આનું અંગ આ છે, અહીંયા છે અ છે. કોનું? વિકરણનું. તો આ બેને કાઢી મૂકે છે, બેને કાઢી મૂકે છે. અને કાઢી મૂકે એટલે કોને લાવે છે? તો ગુણને લાવે છે. જો વર્ણ હોય તો અક સવર્ણે દીર્ઘ થાય, પણ અહીંયા વર્ણ એટલા માટે નથી કે એક અંગ છે, એક પ્રત્યય છે. કર્તરી શપનો પ્રત્યયનો અંગ આ છે, યાની યમાનો અ છે અને અહીંયા અ છે. તો બે મળે ત્યારે બંનેને હટાવી દે છે અને એક અ ગુણવાળો આવીને બેસે છે, આદેશ થાય છે. એથી હજી આગળ જવું, અહીંયા પણ અદંત અંગ છે, અહીંયા ઈ છે, તો એ બેને હટાવી દે છે, આ બેને હટાવી દે છે. અને ગુણ કરનાર ઈનો ગુણ એ થાય, આ બેને હટાવીને એક જ બેસે, બેને હટાવીને એક જ બેસે. એમ અહીંયા પણ એક જ બેઠો, અ જ બેઠો, આ નહીં થયો. હવે આ એ કેમ આવ્યો? આદેશ થયો, એક થઈ ગયો. આ અ અને ઈ બેને કાઢી મૂક્યા અને અહીંયા ગુણ તરીકે કેમ આવ્યો? તો અનું ઉચ્ચારણ સ્થાન કયું છે ખબર છે? અનું અકુહ વિસર્જન કંઠ છે. અચ્છા, ઈનું ઉચ્ચારણ સ્થાન કયું છે? ઈચુ એસા નામ તાલુ. તાલુ છે. તો કંઠ વત્તા તાલુ. હવે આ એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? હે દઈતો હો આગળ કંઠોષ્ટમ. કંઠ. હજી જો કાઢવું પડશે મારે. આ એનું ઉચ્ચારણ દંતોષ્ટમ. એક જ મિનિટ કાઢવું પડશે આ મારે. શંગના હવે મારે દર્શન કરાવવું પડશે એટલે ખબર પડશે ને. હા, હવે બતાવો એક કઈ મિનિટ ડિસ્પ્લે કરું છું. શું દેખાય તમને અત્યારે? કાંઈ નહીં દેખાતું. હું દેખાવું છું. હવે આવ્યું? હા. અચ્છા, તો અહીંયા જે છે એ દઈ તો હો, અહીંયા એ આવ્યો છે, આગળ એ આવ્યો છે. તો
હવે અહીંયા ઉચ્ચારણ સ્થાન શું થઈ ગયું? પાછળ કંઠ તાલુ દેખાય છે? કંઠ તાલુ દેખાય? તો આપણે બેના ગુણધર્મોને સાચવી અને એકને લેવાનો છે, ગુણ લેવાનો છે. તો આપણી પાસે અ હતો અને ઈ હતો, તો અ તો કંઠ છે અને ઈનો તાલુ છે, અને બેને મિક્સ કરીને એક નવો બને છે, એક બને છે, અને પેલા બેને હટાવી દે છે કે ભાઈ તું કંઠે જા અને તાલુએ જા, અને એની જગ્યાએ બેના ગુણધર્મ ધરાવનાર એક કરી દે છે. બે બરાબર એક, બંનેનું એક સંતતિ થાય, એ બે નહીં રહેતા. બેના ગોત્ર તો જુદા છે, પણ જન્મે છે ત્યારે બંનેના ગુણધર્મો વાળું એક જન્મે છે. તો એવો કોણ છે? એ છે. તો હવે આ એ એક જ થયો કે બે થયા આદેશ? તેમ અમાં તો બંને એક જ છે. વ્યક્તિ ભલે બે છે, પણ બે બરાબર એક નવો નીકળે ગુણ, એ અ જ નીકળે. એવી જ રીતે એક સ્ટેપ આગળ વધું, એટલે કે ઉપર આવું. આ ઉ છે, નીચે લખું છું અ વત્તા ઉ. અહીંયા અદંત છે, અહીંયા ઉ છે, ઉ છે. તો હવે આનું કંઠ છે અનું, અને ઉનું ખબર છે? પોસ્ટ. ઓષ્ટ છે. હમ. ઉપુપદમાન્યાનમ ઓષ્ઠવ. અને આ ઉનો ગુણ કોણ છે? ઉનો ગુણ ઓ. ઉ છે. હવે ઓનું ઉચ્ચારણ સ્થાન કંઠોષ્ટમ. કંઠોષ્ટમ. તો આ કંઠે આવી ગયો અને આ ઓષ્ઠ આવી ગયો, અને બેને કાઢી મૂકીને બેનું સંતતિ કોણ ઊભી થઈ? એક પરરૂપ, પૂર્વ પરરૂપ પર, પૂર્વ પરયો એક બરાબર આદેશ થઈ ગયો. કોણ? ઓનો. કોણ? એનો. અ બરાબર અ. અને જો વર્ણ હોય છેલ્લે તો અકસ્માવ અને દીર્ઘ થાય. પણ અહીંયા પહેલા ગુણ થાય અને છેલ્લે સંધિ થાય. સંધિ વર્ણ વચ્ચે થાય, અને ગુણ અને વૃદ્ધિ પ્રત્યય અંગ વચ્ચે થાય. ક્લિયર? કે અતીત બરાબર છે? બરાબર અ. પણ એ અ પેલા બે અ વત્તા અ નહીં, ત્રીજો જ અ નીકળે આદેશ વાળો, અને એ ગુણ વાળો. અદૈન ગુણ આમાં 3 વર્ણો છે આપણી પાસે. આપણે તો ઈકો ગુણ વૃદ્ધિ, ઈક નું પણ ગુણ અને વૃદ્ધિ. તો આવી રીતે બેયને હટાવી બીજો જે તૃતીય છે તેમાંથી આ થયું છે તે તૃતીય તે પ્લસ તપ માઇનસ તૃતીય બરાબર તૃતીય તે. હા પછી એમ પછી બીજા હવે જો આ ય જે છે ઋતીય, એ તો આ ઈ અંગમાંનો ય છે. અહીંયા ઋતીય થયું, પછી ઋતીય પછી વિકરણ સપ લાગ્યો, સપમાં અ રહ્યો. તો અહીંયાય અ છે ને અહીંયાય અ છે. એ તો બરાબર. પાછો બીજો તૃતીય છે, આ પેલો છે તે હરિયો બીજો ક્યાં છે? બીજો છે ને હરિયો તૃતીય. અહીંયા હા એ તો અંગ બન્યું, આ બે ભેગા કરી દીધા એટલે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ. અતો ગુણથી પર અંગ બન્યું ને, હા બરાબર એક થઈ ગયો ને. પણ એ એક અ આવ્યો, એ નહીં આએ અ કે નહીં સપનોય અ, પણ એ ગુણનો અ. ના એટલે મને સ્વપ્ને તૃતીયની વચ્ચે એક લીટી છે, કદાચ મૂકો એને કઈ બીજી કઈ થઈ હોય એટલા માટે પૂછ્યું. અતો ગુણે છે આમાં, હા અત્યાર સુધી કરતા આવ્યા છીએ, હા તો બરાબર. એટલે આદેશ થઈ જાય છે. અને પછી યાદ સુધી તો બરાબર, પછી તો તે પ્રત્યય તનો તે. ઓકે, હવે સૂત્રમાં આવું છું. સૂત્ર જોવું પડશે ને.
તો ગુણે તો બરાબર છે, પણ આપણી પાસે રુતેરિયન સૂત્ર. રુતેરિયન. હવે અહીંયા જોવા જઈએ તો કંઈ છે, ऋतेरियं કોઈ માહિતી છે નહીં, પણ હું તમને એક જ વાક્યમાં નીચે કાશિકા જયા વામનદિત્ય કાશિકા જે છે ને, કાશિકા એ કાશિકા અષ્ટાધ્યાયને બરાબર અનુસરે છે. કાશિકા છેલ્લું ભાષ્ય છે, મહાભાષ્ય, એ બહુ વિસ્તૃત છે, પણ એ અધૂરું છે, કંઈ પૂરું નથી, કારણ કે એ ભાંગી તૂટ્યું છે. એની આખી એક કથા છે એની પાછળ. પણ આપણે કાશિકા સુધી આવવાનું, પછી પાછળ બહુ નહીં જવાનું. પાછળ બહુ એટલે ક્યાં? તો અહીંયા તમને કાશિકા દેખાય છે, અહીંયા આગળ મારું કર્સર દેખાય તો પછી ન્યાસહ, પદમંજરી, સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા, તત્વબોધિની, આમ કરતાં કરતાં મહાભાષ્યમ પહોંચે છે. ક્યાં સુધી? મહાભાષ્ય. આટલું બધું કોના અનુસંધાનમાં છે? આ બધું અષ્ટાધ્યાયના અનુસંધાનમાં છે. ઓપરેશન 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 ઓપરેશન, અષ્ટાધ્યાયનું ખેદાન મેદાન કરી નાખ્યું આ બધું અહીંયા પાવતા આવતા. તો આપણે કેટલે રહેવાનું? મૂળ એનું નજીકનું, અષ્ટાધ્યાયને નજીકનું કોણ છે? તો કે કાશિકા છે. બરાબર છે. પછી આ બધામાં પડવા જાઓ તો અષ્ટાધ્યાય જ એક બાજુ ક્યાંય જતી રહે, ફેંકાઈ જાય, બીજે જ જતા રહીએ. ઓકે, તો અહીંયા જો આટલું જોઈશું. રુતિ સૌત્રો ધાતુ ઘૃણાયામ વર્તતે. અહીંયા સમજાયું નથી, અહીંયા બીજે બધે સમજાયેલું છે, પણ અહીંયા નથી સમજાય એટલે આપણે કાશીમાં કૂદી પડ્યા. ક્યાંય ના હોય તો પછી કાશિકા જોવી પડે. તો વર્તતે તો છે, અસ્થિનું છે, અસનું. વર્તતે આત્મને પદ. અચ્છા, ધાતુ, સૌત્ર ધાતુ કોણ? તો કે ઋતિ. આ રૂપ બનાવેલું છે, ઋત છે. અને ઘૃણાયામ એ એનો અર્થ છે, ઘૃણા કરવી. એ પછી બતાવું તમને, અર્થ બી બતાવું છું. વર્તતે એટલે છે. અહીંયા તતઃ છે, ઈ હોવાના કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. ઇયંગ પ્રત્યયો ભવતી, તો એને આ ઋત ધાતુને ઇયંગ પ્રત્યય લાગે છે, તો ઇયંગ તો આપણો સનાદિમાનો છે. અચ્છા, પછી અહીંયા આટલે સુધી આવીએ. અંગકાર આત્મને પદાર્થ, તો આપણે આ ઇયંગમાં ધાતુ પછી આ જ્યારે ઇયંગ લગાવી દઈએ ત્યારે ઋતિય અંગ આવો ધાતુ બને. પણ હવે આ અંગને તો હલંત્યમથી આપણે કાઢવું પડશે, હિત સંજ્ઞા કરવું પડશે. તસ્ય લોપ દર્શન લોપ, તો ગીત પ્રકારનો ધાતુ બની ગયો. અને અનુદાત ગીત આત્માને પદમ અહીંયા બતાવી દીધું, અંગકાર આત્માને પદાર્થ. અને પછી આ રૂપો બનાવી દીધા, ઋતિયતે, ઋતિયેતે, ઋતિયંતે. વર્તમાન લટ, પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. પછી એક સૂચના આપી છે, પણ ત્યાં સુધી આપણે જવાના નથી. ऋतेरियं ઓકે, તો હવે ધાતુપાઠ જે છે આમાં વેબસાઇટ પર આપ્યું છે ઋતિ જુગુપ્સાયામ. હજી એક જુગુપ્સાયામનો ધાતુ નીચે હજી આવે છે આપણી પાસે, સન પ્રત્યયમાં આવશે. આત્મનેપદી, અકર્મક અને સેટ. સેટનો અર્થ ઈડાગમ થાય, અનિટને ઈડાગમ નહીં થાય. અહીંયા સેટ એટલે ઈડાગમ થશે. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. આત્માને પદમાં 3 આત્માને પદ, પરસ્મય પદ, ઉભય પદ, ભવાદીમાં 10, ચુરાદી સુધી. હવે અહીંયા અકર્મક જે છે 3, અકર્મક, દ્વિકર્મક, અહીંયા પણ 3, સેટ, અનિટ ને વેટ બીજા ભાગમાં આવશે. અકર્મક, સકર્મક, દ્વિકર્મક જે છે, પહેલાં અકર્મક એટલે શું, અકર્મક એટલે શું, અકર્મક. તો કોઈ પણ ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયા માટે બીજા કોઈનો આધાર ન લેવો પડે, બીજા કોઈ વસ્તુની જરૂર નહીં પડે. એ આપણા શરીરની અંદર જ થાય. ક્યાં થાય? શરીરની અંદર જ થાય. ધારો કે ગુસ્સો આવે છે,
ગુસ્સો આવે છે અને બહાર બી કાઢીએ છીએ ગુસ્સાને, પણ એ અલગ જુદો પડવાનો ખરો શરીરથી? ઊંઘ આવે છે, સાંભળીએ છીએ, જોઈએ છે, તો એના માટે અલગ જુદું પડશે ખરું? તો કે નહીં પડે. તો એ અકર્મક થઈ ગયું. પણ આપણે કહીએ કે ખાય છે, તો પાછું શું ખાય છે, કોણ ખાય છે, બે વસ્તુ આવવાની, તો એ દ્વિકર્મક થઈ જાય. અને સકર્મક દોડે છે કદાચ હજી એ પોતાનામાં જ પોતે દોડે છે, પણ રમે છે, લખે છે, તો શાના પર લખે છે, શું લખે છે, બે વસ્તુ આવશે. પઠતી તો વાંચવા માટે કોઈક બીજાની જરૂર પડશે વાંચવા માટે, તો સકર્મક. મારે છે, કોને મારે? કોઈકને મારશે એટલે ત્યાં બીજી વસ્તુની જરૂર પડશે. રમવામાં બીજી વસ્તુની જરૂર પડશે. પણ જેમાં કોઈ વસ્તુની જરૂર જ નહીં પડતી, આપણે અંદર જ થાય છે, આપણા મનમાં થાય છે. જેમ કે અહીંયા ક્રોધ, ગુસ્સો આવો, જુગુપ્સા, ઘૃણા કરવી, ગુસ્સો આવે અને લાલ આંખ બી થઈ જાય. શરીરની અંદર સામેવાળા વ્યક્તિને દેખાય પણ ચહેરા પરથી કે આ ગુસ્સો કરી રહ્યો છે, કે આનંદ કરી રહ્યો છે, કે હસી રહ્યો છે. તો એ અકર્મક. સકર્મક વસ્તુની જરૂર પડે. દ્વિકર્મકમાં બે કર્મો હોય. ઓકે, હવે અહીંયા અર્થ જુગુપ્સા. તો સાથે અહીંયા આપણે અંગ્રેજીમાં પણ અર્થો કરેલા છે, એનું આપણે ગુજરાતી કરી દઈએ. દયા કરવી, ધિક્કારવું, ટીકા કરવી, નિંદા કરવી, દુરુપયોગ કરવો અને પાછું તરફેણ પણ કરવું. હિન્દીમાં જતા રહીએ. દયા કરના, ઘૃણા કરના, જુગુપ્સા કરના, આલોચના કરના, ટીકા કરવી, પછી અને પક્ષ લેના, ભાજપ કે કોંગ્રેસ કે જે કંઈ. અહીંયા એ નહીં, પણ ભાઈઓમાં પેલા ભાઈનો પક્ષ લે, એટલે બીજા ભાઈનો પક્ષ લે, કોઈ ત્રીજી થર્ડ પાર્ટીનો પક્ષ લે. બરાબર છે? તો આ એનો અર્થ કોનો? ઋતીયનો કે ઋત ધાતુનો અર્થ છે. બરાબર છે? સૂત્ર બી જોઈ લીધું આપણે. ઋતેરિયમ 3:1:29 ઉપર 28 જોયું. કુપુધુપ વિચિપણી પની ભ્યાય 30 પણ જોવાનું આવશે, પણ એ આના પછીના ધાતુમાં જોવાનું આવશે. અધિકાર 3:1:1 પ્રત્યયથી શરૂ થયો. 2 અને ત્રીજું તો બધામાં લાગે. બધામાં એટલે કેટલામાં? 1819 સૂત્રોમાં લાગશે. પછી અહીંયા અધિકાર ફંટાઈ જાય છે, ધાતુ પૂરતો આવી જાય છે. 3:1:22 ત્યાંથી શરૂ થાય છે. આમ તો સનાદિ શરૂઆતના છે 32 સુધી, 31 સુધી, કારણ કે 32 તો સનાદિન, ત્યાં ધાતાઓ નામકરણ બની જાય છે. હવે સહેજ એક લખીને તમને બતાવી દઉં. સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો છે. કયા સૂત્રમાં છે? 3:1:29. બરાબર છે? રૂ તે રી યંગ સૂત્ર જે છે, યા રહી ગયો તો. હા. ઋતેરિયમ. રુતેરિયંગ. રુતેરિયંગ ધાતુ છે, ઋત છે,
અને ઈય અંગ આ સનાદિમાનો છે. એટલે અંગ જે છે હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. આ ત જે છે હલંત છે એમાં દીર્ઘ ઈ આવી ગયો. રૂ તી અને આ ય છે તો ય થઈ ગયો. એટલે આ ઈયંગ જે છે એ સનાદિમાનો છે એટલે સનાદ્યંત ધાતુ થયો. સનાદ્યંતા ધાતવ. સાથે સાથે અહીંયા ધાતુ પહેલાં તો ઋત જ હતો સૂત્રમાં રહેલો, પણ પછી ઈયંગ લાગવાથી ઋતીય થઈ ગયો તો નવું નામ પડી ગયું. પ્રત્યાંત ધાતુ પણ કહીશું, સનાદ્યંત ધાતુ પણ કહીશું. ઓકે, પછી પ્રયોગ કરીએ ત્યારે કર્તરી શપ લગે, કારણ કે આમાં કોઈ સ્પેશિયલ નથી. સ્પેશિયલ નહીં હોય એના માટે શપ જ લાગે. કેમ શપ લગાડવો પડે તો કે ટિંગ સાર્વધાતુક પ્રત્યયો લકારના 4 લકારના લગાવીએ તો અહીંયા ઈતકરણ થઈ રહ્યો અ, તો આ બાજુ એ અ છે અને અહીંયા અ છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ આદેશ થઈ જાય છે. આ બે અને હટાવીને ત્રીજો અ બેસે છે એમ આપણે માની લેવાનું ગુણ કરનારું. એટલે ઋતિ ય રહે છે અને તંગ પ્રત્યે આત્મનેપદના. કેમ તો કે અહીંયા અંગ જે છે અંગની સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્મનેપદમ ધાતુ આત્મનેપદી બની જાય છે. એટલે વર્તમાને લઠ પહેલો ત આતામ જ થાસ આથામ ધ્વમ ને ઈટ વહી મહિયંગ પ્રત્યય છે. તંગ પ્રત્યાહાર છે. પ્રત્યાહાર 52માંનો એક તંગ છે અને તિંગ છે. એક જ સૂત્રમાં રહેલા 3, 4, 78 સૂત્ર છે. તો એમાં આત્મનેપદમાં ત. તો વર્તમાન લટમાં પ્રત્યય બનાવીએ તમાંથી તો ટિત આત્મનેપદાનામ તેરે. પહેલાં ટી સંજ્ઞા કરવી પડશે. ટી સંજ્ઞા કોની થાય અહીંયા તમાં? તો આપણી પાસે સૂત્ર છે. એક પણ બિંદુ અંશ આપણા ઘરમાંથી નહીં કાઢીએ. અષ્ટાધ્યાયમાંથી જ બધું કરવાનું છે. એમાંથી જ જે કંઈ કરીએ તે. તો ટીત આત્મનેપદાનામ ટેરે કરવા જઈએ તો અચો અંત્યાદિ ટી છે તો ત વત્તા અ છે આમાં. અચ અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. ટી સંજ્ઞા કોની કરીએ તો અંતિમ અચ હોય એની. અને સાથે અંત્યાદિ પાછળ કોઈ બી વર્ણ હોય તો એને પણ સાથે લઈ લેવાનું. પણ અહીંયા કોઈ છે નહીં, અ છે તો આની ટી સંજ્ઞા થઈ ગઈ અની. અને એ અને ટિત આત્મનેપદાનામ ટેરે. સૂત્રો બતાવવા પડશે કે ચાલશે? અતીત તો પહેલાં તો ટી સંજ્ઞા કરવી પડશે અને એને એત્વ કરીશું. તો ટિત આત્મનેપદાનામ ટિત લકાર છે, લઠ ટનિત સંજ્ઞા થઈ, ટિત લકાર છે 6. એ આત્મનેપદના ટિત આત્મનેપદાનામ 6 લકારમાં આ વસ્તુ આવશે. ટિત આત્મનેપદાનામ ટેરે. ટીની એ સંજ્ઞા કરીશું તો આ અ છે એને એ કરી દઈએ અને એ આ તમાં આવતો રહ્યો તો બની ગયો તે. અને એ તે અહીંયા જોડાઈ જશે. રૂ તી ય તે સહ ઋતીયતે. તે ઘૃણા કરે છે, ગુસ્સો કરે છે, જે કંઈ અર્થ લેવો હોય. જુગુપ્સા કરે છે. જુગુપ્સા હજી આગળ બી આવશે. આવી રીતે 4 લકારમાં વિકરણ લાગશે. બાકીના આવશે ત્યારે વિકરણ નહીં લાગે. વિકરણની જગ્યાએ ઈડાગમ આવશે અને ઈડાગમની સાથે સાથે બીજા વિકરણ પ્રત્યયો ત્યાં બી રહેલા તો છે પણ એ અલગ પ્રકારના છે. કુલ 21 વિકરણ પ્રત્યયો છે. એટલે ફરી પાછો તમને યાદ કરાવી દઉં કે આ પ્રકૃતિ જે છે, પ્રકૃતિ એટલે એ મૂળ પ્રકૃતિ, ચાહે આપણી હોય કે જગતની હોય કે વર્ણોની હોય, સાહિત્ય જગતની હોય. પ્રકૃતિ 2 વસ્તુ રહેલી છે પ્રકૃતિમાં. એક ધાતુ છે અને બીજું નામ છે. ધાતુ યાની ક્રિયા છે, નામ બીજું અહીંયા આખ્યાત પણ કહીશું, નામ કહીશું, સંજ્ઞા કહીશું અને
પ્રાતિપદિક કહીશું. બધું એક જ છે. તો ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો અને નામને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો, આમ 7 છે. બંને ધાતુને લાગનાર સનાદિ અને આ બાજુ પણ નામને લાગનાર સનાદિ એક જ છે 12, પણ એમાં 3 ભાગલા પડે છે. કેટલાક પ્રત્યયો માત્ર ધાતુને લાગે, કેટલાક માત્ર નામને લાગે અને કેટલાક બંનેને લાગે. આમ 3 ભાગલા આમાં પડશે. પાછા કોમન ગણીએ તો બંનેને લાગે, અને બંનેને લાગે ત્યારે આ બાજુ નામ ધાતુ બનાવશે, આ ધાતુનો ધાતુ બનાવશે. આ એનું કાર્ય. નંબર 2માં આવશે તો તિંગ આવશે, 9 દુ 18, અને આ બાજુ આવશે નામમાં સૂપ આવશે 21. સૂપ 21 પ્રત્યાર છે. આ બી પ્રત્યાર છે. 2 આ બાજુ 2, આ બાજુ આવશે વિકરણ આવશે, વિકરણ આવશે 21 છે. આમ 10 ગણમાં 10 નહીં હોતા. આ બાજુ આવશે તદ્ધિત આવશે. તદ્ધિત જે છે એ નામનોય નામ કરે. વિકરણ વધારાનો છે, વિકરણ વધારાનો છે. આ બાજુ ઈડાગમ પણ છે આગળ જવા જઈએ તો, અને વિકરણ પણ આવશે. અહીંયા ચોથામાં આવીએ તો કૃદંત આવશે 124 છે. આ બાજુ આવીએ તો સ્ત્રી પ્રત્યય આવશે, પુરુષને સ્ત્રી બનાવી દેશે. આવા 10 છે. આવા 286 છે. આટલું જ કામ કરવાનું છે સંયોજન સમગ્ર અષ્ટાધ્યાયમાં. તો આ વસ્તુ પડી છે અધ્યાય 3, 4 અને 5માં પડી છે. પહેલા બીજામાં માત્ર નામકરણ છે, સંજ્ઞા છે, સંજ્ઞા છે. પણ આજે એક વસ્તુ એવી મેં માર્ક કરી છે કે બીજો અધ્યાય, ચોથો પાદ અને 85મું સૂત્ર, કોઈ પણ ગ્રંથ હોય, મહાકાવ્ય હોય, નાટક હોય, ટૂંકમાં ભાગ પડતા હોય. નાટક હોય તો પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક વગેરે. મહાકાવ્ય હોય તો સર્ગ હોય, પહેલો, બીજો, ત્રીજો વગેરે. તો એ જ્યારે નાટક હોય ત્યારે પહેલો અંક પૂરો થાય તો બીજા અંકમાં જ્યારે ઘૂસીએ છીએ ત્યારે અંતે, પહેલા અંકના અંતે બીજા અંકનું સૂચન કરી દેવામાં આવે છે શોર્ટમાં, કે ભવિષ્યવાણી ભાખી દેવામાં આવે છે. ભવિષ્યવાણી કે હવે આગળ આવું આવશે. મહાકાવ્ય હોય તો નેક્સ્ટ સર્ગ જે છે, ધારો કે પહેલો સર્ગ પૂરો થયો, બીજો સર્ગ શરૂ થવાનો છે, તો શરૂઆતમાં ભવિષ્ય આવું થશે એવું સૂચન પહેલાંના અંતમાં કરી દેવામાં આવે છે. છંદ પણ બદલાઈ જાય છે, એના કારણે જ બદલાઈ જાય છે. તેમ અહીંયા પણ જોઈ શકાય છે કે આ 85 બીજા અધ્યાયનું અંતિમ સૂત્ર છે, અને પછી 3, 1, 1 શરૂ થાય છે, જેનું સૂત્ર છે પ્રત્યય છે. પ્રત્યય છે. પણ હવે એ પ્રત્યય શરૂઆત તો અહીંયાથી થાય છે, પણ કરી દીધી છે અહીંયાથી કરી દીધી છે. 85માં અંતિમ સૂત્રમાં કરી દીધી છે. અને એ સૂત્ર, એ પ્રત્યય જે છે લગાવ્યા, એ લૂંટ, લકાર, લૂંટ એટલે આવતીકાલ, ભવિષ્યમાં આવતીકાલ એટલે સ્વસ્તન ભવિષ્યકાળ, સ્વસ્તન ભવિષ્યતકાળ. 2, 4, 85 એટલે હવે પછી પ્રત્યયો જ આવવાના છે, ભવિષ્યમાં આવવાના છે. એટલે સાથે સાથે ભવિષ્ય લકાર પણ લીધો, લૂંટ લકાર લઈ લીધો, અને એ લૂંટ લકારને લાગનાર પ્રત્યયો તો ડા, રૌ, રસઃ અને લૂટો કે લૂંટ અને પ્રથમસ્ય, પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન, ડા, રૌ, રસ, 3 પ્રત્યયો આત્મને પદમાં, પરસ્મય પદમાં અને આત્મને પદમાં પ્રથમ પુરુષ એકવચનમાં લાગશે.
એવું આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. તો નેક્સ્ટ શું આવવાનું છે એ શરૂઆત તો અહીંયાથી થઈ ગઈ છે, અંતિમ સૂત્રથી, બીજા અધ્યાયના અંતિમ સૂત્રથી. એટલે આખી જે કરામત જે છે તો વ્યાકરણ વર્ણોનું શાસન છે, પણ આ પાછળ શું આવવાનું છે એ પણ અહીંયા નિર્દેશ કરી દીધો છે. ભવિષ્યમાં શું આવવાનું છે તો કે પ્રત્યય આવવાના છે. સાથે ભવિષ્ય પણ કહી દીધું છે. લૂંટલકાર, સ્વસ્તન, પેલામાં યસ્તન લંગ, અનધ્યત અને લંગ, અને અનધ્યત અને લૂંટ. સૂત્ર ખાલી લૂંટ ને લંગ બદલાય છે, બાકી અનધ્યત અને રહે છે. તો આ રીતે આપણને 2,4,85 लुटः प्रथमस्य डारौ रसः. लुटः प्रथमस्य डारौ रसः. लुटः षष्ठी एकवचन लूट लकार છે. પ્રથમસ્ય પ્રથમ પુરુષ, પણ એમાં એકવચન, દ્વિવચન, બહુવચન, ડા, રૌ, રસ આ પ્રત્યયો છે, 3 પ્રત્યયો છે. લખ્યું છે લકારસ્ય પ્રથમ પુરુષસ્ય પ્રત્યાનામ ક્રમેણ ડા, રૌ, રસ એતે આદેશાઃ ભવન્તિ. આમ તો પ્રત્યય આપણે ત્રીજામાં શરૂ થાય છે, પ્રત્યયથી અધિકાર ચાલી રહ્યો છે, પણ અહીંયા 6 પ્રત્યયો, 3 આત્મને 3 પરસ્મય પદના, 3 આત્મને પદના, બરાબર 6 પરસ્મય પદ તિપ્ત છીની જગ્યાએ અને ત આતામ જની જગ્યાએ શું થઈ જશે તો કે ડા, રૌ, રસ બંનેમાં સરખા. એતે આદેશાઃ ભવન્તિ. એતે આદેશાઃ ભવન્તિ. તિપ્તછી અને ત આતામ જની જગ્યાએ આ 3 લાગુ પડશે. ક્યાં? લૂંટ લકારમાં. લૂંટ લકાર એટલે સ્વસ્તન ભવિષ્યતકાળ, આવતીકાલ, 24 કલાક પૂરતી મર્યાદા રહેશે. અનધ્યત અને લૂંટ નામકરણ. બરાબર. હજી આ તો પ્રત્યયની વાત છે, અને ત્યાં વિકરણ પણ આવે છે અલગ પ્રકારના, સાથે ઈડાગમ પણ આવે છે. એ બીજા તબક્કામાં આ બધું આવશે, પણ જે ગોઠવણ છે, રચના છે, એ બીજા ગ્રંથોની સરખામણીમાં જોવા જઈએ, બંધારણ મેથડ એ અહીંયા પણ લાગુ પડી રહ્યું છે, થઈ રહ્યું છે. ઓકે, બાકીનું કામ કાલે કરીશું. છે કોઈને પ્રશ્ન? નહીં તો આદેશ ગુણ હોય, વૃદ્ધિ હોય, અને આગમ. આગમ તો જો કે મિત્રવત છે, એ હટાવીને નહીં પણ યોગ્ય જગ્યા પર બેસાડે છે. પણ આદેશ અને અતિદેશ, આદેશ અતિદેશ બળવાન છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રિ.